ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 0 બેઝિક મેથ્સ અને આજનો બેઝિક મેથ્સનો ટોપિક છે દ્વિઘાત બહુપદીના અવયવ. કોના અવયવ? દ્વિઘાત બહુપદીના અવયવ. તો આ ટોપિક ખૂબ અગત્યનો છે. તમારું મેથ્સમાં ધોરણ 10માં સેકન્ડ ચેપ્ટર છે બહુપદીઓ. 9માં બી એ જ હતું. તો જે આપણું 10માનું સેકન્ડ ચેપ્ટર બહુપદીઓ છે એ ચેપ્ટરમાં તમને આ ટોપિક બહુ કામ લાગશે. બહુપદીવાળા ચેપ્ટરમાં અવયવ પાડવાના દાખલા આવવાના જ છે. એ દાખલા આવડશે, અવયવ પાડતા આવડશે તો જ દાખલા થશે, તો જ ચેપ્ટર આવડશે, તો જ માર્ક આવશે. બીજી વસ્તુ કે અવયવ પાડવાના દાખલા એ બહુપદી સિવાયના ચેપ્ટરમાં બી આવી જશે. સમાંતર શ્રેણી ચેપ્ટરમાં કોઈક વાર અવયવ પાડવાના આવી જશે. 5મું ચેપ્ટર સમાંતર શ્રેણી. ત્રિકોણમિતિ કરીને એક ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 8, એમાં પણ આવી જાય. યામ ભૂમિતિ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 7, એમાં પણ અવયવ પાડવાનો આવી જાય. ગમે ત્યાં આવી જાય. કાં આવી જાય? ગમે ત્યાં હું આવી જાય. આ કોઈને પૂછે નહીં, મેં આવું ડાયરેક્ટ જ ઘૂસી જ જાય. ચાલો, દ્વિઘાત બહુપદીના અવયવ. અવયવ પાડવા માટેના આ બધા મુદ્દા છે. જોઈ લેવ, એકદમ ધ્યાનથી જોઈ લીધા બધા મુદ્દા. ચાલો, આ મુદ્દા હું વાંચવાનો નથી ને તમારે હવે વાંચવાનું કંઈ કામ હતું નહીં. ડાયરેક્ટ દાખલા પર અટેક કરીશું. જેટલા બી મુદ્દા છે તે બધા મુદ્દા હું આ દાખલાની ગણતરી દ્વારા તમને સમજાવીશ. ઓકે, ધ્યાન આપતા રહેજો. નીચેની દ્વિઘાત બહુપદીના અવયવ પાડો. જોજો, સૌથી પહેલા બે વસ્તુ ધ્યાનમાં લેજો. સૌથી પહેલા બે નિયમ છે નીલ. કેટલા નિયમ? પહેલું, બહુપદી ઘાતના ઉતરતા ક્રમમાં હોવી જ જોઈએ. દરેક પદ ઘાતના ઉતરતા ક્રમમાં હોવું જોઈએ. આ છે પહેલો નિયમ. કઈ બહુપદીની વાત ચાલે છે? દ્વિઘાત. દ્વિઘાત બહુપદી એટલે કેટલી ઘાતવાળી? બે ઘાતવાળી. કેટલી ઘાતવાળી હેત? બે ઘાતવાળી. તો આ દ્વિઘાત બહુપદીમાં પહેલા બે ઘાતવાળું પદ આવે, પછી એક ઘાતવાળું પદ આવે ને પછી 0 ઘાતવાળું પદ એટલે કે અચર પદ આવે. પહેલું પદ બે ઘાતવાળું, બીજું પદ એક ઘાતવાળું ને છેલ્લું પદ અચર પદ. સમજી ગયા? x² વાળું પદ, x વાળું પદ ને અચર પદ આવી રીતના બહુપદી ગોઠવાયેલી હોવી જોઈએ. ને ની ગોઠવાયેલી હોય તો આપણે જાતે ગોઠવી દેવાની. સાંભળ્યું જયેશ? બધા મુદ્દા ધ્યાનથી સાંભળજે, મગજમાં ફિટ કરજે આ બધા મારા વાક્ય. કયું વાક્ય પહેલું? બહુપદી ઘાતના ઉતરતા ક્રમમાં x² વાળું પદ, x વાળું પદ, અચર પદ. એના પછી બીજો મુદ્દો, x² વાળું જે પદ છે, x² વાળા પદનો આ જે સહગુણક છે તે ધન હોવો જોઈએ. x² નો સહગુણક કેવો કાવ્યા? x² નો સહગુણક ધન. અહીંયા x² નો સહગુણક જુઓ કેટલો છે? +2. 2 નો મતલબ +2 થયું, ધન છે ને જો ઋણ નીકળ્યો તો? જો x² નો સહગુણક ઋણ હોય, માની લો કે એ -2 હતે તો ની ચાલે, તો અવયવ ની પડે. તો અવયવ પાડવા માટે આ માઇનસ ને અહીંયાથી દૂર કરવાનું. આ માઇનસ ને અહીંયાથી કાઢવાનું. x² નો સહગુણક કેવો હોવો જોઈએ રીવા? ધન હોવો જોઈએ. જો ઋણ હોય તો આ માઇનસ ને અહીંયાથી કાઢવાનું અને એ કેવી રીતના નીકળે? માઇનસ ને કાઢવા માટે માઇનસ ને કોમન કાઢી લેવાનું. આખામાંથી માઇનસ શું કરવાનું? કોમન લઈ લેવાનું. આવશે, એવા દાખલા આવશે. સમજી ગયા? કાવ્યા, કઈ બે વસ્તુ? નંબર 1, બહુપદી ઘાતના ઉતરતા ક્રમમાં. નંબર 2, x² નો સહગુણક ધન. આ બે મુદ્દા મગજમાં અત્યારે ને અત્યારે ફિટ કરો. દક્ષ, પહેલો મુદ્દો બહુપદી ઘાતના ઉતરતા ક્રમમાં. બીજો મુદ્દો x² નો સહગુણક ધન. આ બે મુદ્દા તમારા મગજમાં ફિટ થઈ ગયા? શું આ બહુપદી આ બે મુદ્દાનું પાલન કરે છે? શું આ બહુપદી ઘાતના ઉતરતા ક્રમમાં છે? શું આ બહુપદીમાં x² નો સહગુણક ધન છે? ઓકે, હવે કરવાનું શું છે? આ બધી વસ્તુ તમે 8મા ને 9મા શીખેલા છો. પહેલાનો અને છેલ્લાનો ગુણાકાર 15 દુ એટલે અહીંયા સાઈડ પર લખી દેવું 30. 30 ના એવા બે અવયવ, 30 ના એવા બે અવયવ જેનો સરવાળો 13 થાય. વચ્ચે મધ્યમ પદમાં 13 એટલે સરવાળો કેટલો લાવવાનો? 13. અંતિમ પદની નિશાની કઈ છે ભાઈ? આ વત્તા. અંતિમ પદની નિશાની વત્તા હોય તો સરવાળો કરવાનો, અંતિમ પદની નિશાની ઓછા હોય તો બાદબાકી કરવાની.
ફરજિયાત અંતિમ પદ વત્તા તો સરવાળો, અંતિમ પદ ઓછા તો બાદબાકી. ચાલો, કેટલું આવવો જોઈએ સરવાળો? 13. કોઈ બોલે નહીં. હવે 30. ઘડિયા કોને નથી આવડતા? આવડે છે ને? જે ઘડિયામાં 30 આવે તે વિચારવાનું. દાખલા તરીકે 6 પચામ 30. સાચી વાત? 6 પચામ 30. શું 6 નો ને 5 નો સરવાળો કરીએ તો 13 આવે? તો કઈ બીજો કોઈ ઘડિયો વિચારો. બીજા કયા ઘડિયામાં 30 આવે? યસ, 15 દુ 30. 15 દુ 30. 15 માં 2 ઉમેરો. 15 ને 2 13. તો પછી કઈ બીજું વિચારો. 10 તાલી 30. બરાબર વિચાર્યું. 10 તાલી 30. 10 માં 3 ઉમેરે તો 13 થાય ને? સમજ પડી બધાને? હવે નિશાની 13 ની નિશાની કઈ છે? વત્તા, એટલે અહીંયા વત્તા લખી દીધું. 13 ની નિશાની વત્તા. હવે 10 ને 3 ને કઈ નિશાની આપીએ તો વત્તા 13 થાય? 10 ને પ્લસ અને 3 ને બી પ્લસ. બેવની નિશાની સરખી હોય તો જ સરવાળો થવાનો, તો જ 10 ને 3 13 થવાના. માની લો કે 3 ને ઓછા આપી દઈએ તો ચાલે? તો બાદબાકી થઈ જાય. તો 10 માંથી 3 જાય તો 13 થોડા આવે? સમજ પડી? ચાલો, હવે પહેલું પદ જેમ છે તેમ બેઠું. આ મધ્યમ પદ તૂટી જાય. મધ્યમ પદનો પહેલો ટુકડો વત્તા 10x, પછાડી x લખવાનો. મધ્યમ પદનો બીજો ટુકડો વત્તા 3x. અંતિમ પદ વત્તા 15 જેમ છે તેમ બેઠું. કોને આમાં ની સમજ પડી? પાકી સમજ પડી? આ 13 ના બે ટુકડા પાડ્યા તેમાં. હવે પહેલા બે ની જોડી શું કોમન નીકળે આમાંથી? જે બી કોમન નીકળે તે બધું જ કોમન, મેક્સિમમ કોમન કરવાનું. 2x કોમન નીકળે. 2x સ્ક્વેર માંથી 2x ને કોમન લીધો તો વધ્યો x. બગડો બાર. x સ્ક્વેર નો મતલબ 2 વખત x, એક વખત x બાર તો બીજી વખત x અંદર. વત્તા 2 ને કેટલાય ગુણીએ તો 10 આવે. 2 પચામ 10 એટલે અહીંયા લખ્યા 5. x તો બહાર નીકળી ગયો, કાઉન્સ પૂરો. સમજ પડી? પછી આ કે વત્તાની નિશાની બેઠી. એના પછી આ બે માંથી શું કોમન નીકળે? 3 કોમન નીકળે. તો કાઉન્સમાં રહી ગયો x વત્તા 3 પચામ 15 નો 5. કોને નિયમ જ પડી? આ બેવ કાઉન્સ ફરજિયાત કેવા હોવા જોઈએ? જો આ બે કાઉન્સ હરખા નીકળ્યા, આ બે કાઉન્સ અલગ આવ્યા, તો એનો મતલબ તમે ભૂલ કરી, તમે કઈ મિસ્ટેક કરી. અને એનો મતલબ તમારે પાટિયું નથી બેહારવાનું, તમારે તમારી ભૂલ હોધવાની છે. ચાલો, તો આ બેવ કાઉન્સ જે સરખા દેખાય તે છે અવયવનો પહેલો કાઉન્સ. એટલે આ પહેલો અવયવ x વત્તા 5 અને બીજો અવયવમાં જે 12 વાળા પદ છે તે મૂકવાના, એટલે 2x વત્તા 3. પડી ગયા અવયવ, પટી ગયો દાખલો. સમજ પડી? આને કહેવાય અવયવ. તમારા મનમાં કેટલાક સવાલ થતા હશે, સર આ 10x વત્તા 3x લખ્યું ને, તેમાં પહેલા 3x લખી દઈએ અને પછી 10x લખી દઈએ તો ચાલે? તો હા, ચાલે. આ બેવને 10 ને 3 ને તમે આગળ પાછળ લખીને બી દાખલો કરો, જવાબ આ જ આવશે, ગેરંટી. જવાબ આ જ આવે, એની ગેરંટી. ટ્રાય કરવું હોય તો કરી લેજો. તમારા મનમાં બીજો એક સવાલ આવ્યો હશે. કયો સવાલ ખબર ભવ્ય? સર આપણે આ x વત્તા 5 ને પછી લખીએ ને 2x વત્તા 3 ને પહેલા, એટલે આગળ પાછળ લખી દઈએ તો ચાલે? તો હા, ચાલે. આ બેવ અવયવ આગળ પાછળ લખાઈ જાય તો ચાલે. આરજી ડોરે. ઓકે, સમજ પડી ગઈ બધાને? કેમ કે જો 2 ગુણ્યા 3 કરીએ તો કેટલા થાય? 2 તાલી. ને 3 ગુણ્યા 2 કરીએ તો બી કેટલા થાય? એટલે ગુણાકારમાં કયો નિયમનું પાલન થાય? ક્રમના નિયમનું. એટલે ક્રમ કોઈ બી હોય સાચું કહેવાય. સમજ પડી? એના પછી તમારામાંથી કોઈ એક બાળકને એક બહુ જ ખતરનાક સવાલ થયો હશે, ને નહીં થયો હોય તો થવો જોઈએ. ચલો, કયો સવાલ થયો તમને? બોલો. એ કયો સવાલ છે કે જે તમને થવો જોઈતો હતો? વિચારો, એ કયો સવાલ છે કે જે તમને નહીં થયો? બરાબર છે રિયા, બોલ. 3 ને આગળ લખે તો કોમન. આ તો બહુ ફાલતુ સવાલ હતો. ચાલો, કઈ નહીં. સવાલ છે, પછી એ ગમે તે હોય. આમ એમાંથી કઈ કોમન નહીં, x તો કોમન નીકળે જ છે. એટલે કાઉન્સમાં 2x વત્તા 3 ને આ બે માંથી કોમન શું નીકળે ભાઈ? 5. એટલે 5 દુ 10 એટલે 2x ને 5 તાલી 15. આ પહેલો અવયવ 2x વત્તા 3 ને બીજો અવયવ
x વત્તા 5 જો એ જ આવ્યું ને, એ જ આવ્યું ને, ખાલી આગળ પાછળ થયું એટલું જ ફરક ને. કઈ વાંધો નહીં. ચાલો બીજો સવાલ શું થવો જોઈએ હું તમને કેમ. તો તમારો સવાલ હોવો જોઈએ કે સર આ 30 છે, 15 દુ 30 થાય, 15 માંથી 2 જાય તો 13 આવતા છે ને, 15 માંથી 13 જાય તો બી 2 આવતા છે. જો 30, 15 દુ 30, 15 માંથી 2 જાય તો 13. કેવા 13? વત્તા 13. તો 15 ને નિશાની આપો આ બેવને. વત્તા 13 બનાવવા હોય તો 15 ને વત્તા ને 2 ને 2 ને ઓછા. તો આ જુદી નિશાની હોય તો બાદબાકી થાય. 15 માંથી 2 જાય તો 13. મોટા 15 એટલે 15 નું વત્તા 13 ને લાગી ગયું. સમજ પડી? તો હવે જોજો, હવે આપણે આ દાખલો કરીએ. પહેલું પદ બેઠું 2x નો વર્ગ, એના પછી 13x નો પહેલો ટુકડો વત્તા 15x, એના પછી બીજો ટુકડો -2x, અંતિમ પદ વત્તા 15 બેઠું નીલ. પહેલા બે માંથી હું કોમન નીકળે? x. કૌંસમાં શું રહી જાય? 2x વત્તા 15 ઓછા આમાંથી હું કોમન નીકળે? 2x માંથી ને 15 માંથી રોહિત બહુ રેગ્યુલર છે. સાચી વાત રોહિત? આર યુ રેગ્યુલર? જરાક બી નહીં એમ કઈ. ચાલો ઓકે. તો જો આ બેવ કાઉન્સ સરખા ની આવ્યા ને, અને નૈતિક વગર હલીએ આ બે કાઉન્સ સરખા કેમ નહીં આવ્યા ખબર? કેમ કે આપણે એક નિયમનો ભંગ કર્યો. કયો નિયમ? અંતિમ પદ વધતા હોય તો સરવાળો લેવાનો ને, પણ અહીંયા હું લઈ લીધું રિયા? બાદબાકી લઈ લીધી. એટલે અંતિમ પદ વધતા હોય તો ફરજિયાત સરવાળો જ, અંતિમ પદ ઓછા હોય તો ફરજિયાત બાદબાકી જ. યાદ રહે? બધાના મગજમાં વાત ઉતરી ગઈ ને? અહીંયા 15 ને 2 નો સરવાળો 13 થાય ના 17 થાય, અને અહીંયા તમે સરવાળાની જગ્યાએ બાદબાકી લીધી. બાદબાકી લેવાની અતિ જ નહીં. અંતિમ પદ વધતા છે, હું લેવાનું હતું નીલ? સરવાળો જ. કેમ? અંતિમ પદ વધતા છે એટલે. ચાલો બીજી, હવે એના પછી હજી એક વસ્તુ. તમારો જવાબ સાચો છે કે ખોટો તે ચેક કરવો હોય તો કરી શકાય. આ બેવ કાઉન્સ છે ને, આ બેવ કાઉન્સને ગુણી નાખો. શું કરો? ગુણી નાખો. તો આ રકમ આવી જવી જોઈએ. હું આવી જવી જોઈએ હર્ષ? રકમ આવી જવી જોઈએ. તો જોજો આપણે એવો ટ્રાય કરીએ. ટ્રાય તો કરવાનું જ. ચાલો જોજો, પહેલા કાઉન્સમાં x વત્તા 5 ને બીજા કાઉન્સમાં 2x વત્તા 3. ચાલો જોજો, પહેલા x ને 2x સાથે બોલો ગુણાકાર 2x નો વર્ગ. હવે x ને 3 સાથે 3x પૈટું, x નું પૈટું. હવે 5 નો વારો, 5 દુ 10x ને 45. ચાલો આ બેઠું 2x નો વર્ગ બેઠા
કાવ્યા એક્સ વાળાનું એક્સ વાળા હાથે સાદુરૂપ 3x વત્તા 10x અને આ 15 બેઠા આવી ગઈ રકમ બેવ કાઉન્સનો ગુણાકાર કરવાથી આ રકમ આવી જ જશે. ચાલો હવે બીજો દાખલો. રકમે બે નિયમનું પાલન કરવાનું. નંબર 1, બહુપદી ઘાતના ઉતરતા ક્રમમાં નંબર 2 x² નો સહગુણક ધન. પ્રાચી ધ્યાનથી જો, શું આ બહુપદી ઘાતના ઉતરતા ક્રમમાં છે? પહેલા x² વાળું પદ, પછી x વાળું પદ, પછી અચર પદ છે. રૂનાલી છે ને x² x ને અચર પદ. ચલો બીજી વસ્તુ જો, પાઠક x² નો સહગુણક જો કેટલો છે? +6 ધન છે. બેવ નિયમનું પાલન થયું. ચાલો સ્ટાર્ટ કરો ગુણાકાર. બાળછંગ 72 ના એવા બે અવયવ વિચારો જેનો સરવાળો 17 થાય. કેટલો થાય? 17. કોઈ બોલશે નહીં. કયા કયા ઘડિયામાં 72 આવે તે વિચારવાનું અને જે વિચાર્યું તેનો સરવાળો કરવાનો. જયેશ તું એ વિચાર્યું? ફોર એક્ઝામ્પલ જયેશ તને ખબર હોય તો 12 ના ઘડિયામાં 72 આવે. બાળછંગ 72 12 + 6 કર. 12 ને 6 18, પણ આપણે 17 બનાવવાના. તો બીજા કયા ઘડિયામાં 72 આવે જયેશ? હે હા તું એ કહી દીધું, એને વિચારવા દેવાય ને. બીજો બી એક ઘડિયો 36 નો ઘડિયો 36 દુ 72 ચાલે? 36 ને 2 નહીં ચાલે. કેમ નહીં ચાલે જયેશ? કે 36 માં 2 ઉમેરે તો 17 થાય. 36 ને 2 17 ના. ચાલ બીજું કઈ વિચાર જયેશ. હજી એક ઘડિયો છે. યસ એ જ 18 ચોક બરાબર વિચાર્યું. 18 ચોક થાય ને 72. 18 ચોક 72. 18 માં 4 ઉમેર થયા 17. ચાલ ફાઇનલ વિચાર હવે. હજી કોઈ ઘડિયો બાકી રહ્યો? ફાઇનલ કયું? કયા કયું? બોલની કયા અવયવ સરવાળો 17 થાય તેવા અવયવ? તું થોડીક વાર પહેલા બોલેલો. પેલા તારી બાજુવાળો બોલેલો એટલે એ જે બોલ્યો તે તું બોલેલો. હું બોલેલો? 12 9 72. 9 8 72. 9 8 72. 9 ને 8 17. સમજ પડી? જો આ વિચારવું તમારે પડે. ઘડિયા તમને આવડતા હે તો મગજમાં વિચાર આવશે. અમુકને ઘડિયા આવડતા હોય પણ અમુકને ભાન નહીં પડે કે 72 કયા ઘડિયામાં આવે. અને તમને એમ પૂછ્યું ચાલો 60 કયા ઘડિયામાં આવે, નહીં ભાન પડે. 60 કયા ઘડિયામાં? 17 ના ઘડિયામાં આવે 60? કોઈ દિવસ નહીં આવે. ચાલો 17 ની નિશાની કઈ છે રૂનાલી? માઇનસ. તો 9 ને 8 ને 9 ને માઇનસ ને 8 ને બેવને માઇનસ આવે. કોણ પ્લસ કરતું હતું? બેવને માઇનસ હોય તો જ બેવનો સરવાળો થાય. નિયમ શું છે કાવ્યા? સમાન નિશાની તો સરવાળો. તો બેવને માઇનસ તો બેવનો સરવાળો. 9 ને 8 17. મોટાની નિશાની જવાબ ને 9 નું માઇનસ 17 ને. ચાલો પહેલું પદ જેમ છે તેમ બેઠું. હલા 6x નો વર્ગ બેઠો. ચાલો મધ્યમ પદ -17x નો પહેલો ટુકડો -9x. બીજો ટુકડો -8x. એના પછી આ +12 બેઠું. ભવસાર શું કોમન નીકળે? 3x. 3 દુ 6 એટલે 2x. 3 ટાલી 9 એટલે અહીંયા 3. સમજ પડતી છે ને હર્ષ? ચાલો કઈ નિશાની છે આ? શું કોમન નીકળે? 4 કોમન. તો કૌંસમાં 4 દુ 8 નો 2 2x. બહાર માઇનસ છે. પ્લસ નું શું થઈ જાય? માઇનસ. બહાર માઇનસ હોય તો નિશાની બદલાય. 4 તાલી એટલે અહીંયા 3. બેવ કૌંસ અલગ આવ્યા. હવે હરખા આવ્યા? પાક્કું? ઓકે. તો પહેલો અવયવ છે 2x - 3 અને બીજો અવયવ 3x - 4. પટી ગયો દાખલો. શું લાગે જવાબ આવી ગયો હે? ઓહ આવી ગયો. બેઠો જવાબ આવ્યો. કોને નહીં સમજ પડી? સમજ પડી ગઈ? રોહિત રોહિતને થોડું કઈ પૂછવાનું હોય કે રોહિત? ચાલો ત્રીજો દાખલો. રેડી? ધાર્મિક નિયમનું પાલન થાય છે. પહેલો નિયમ ઘાતનો ઉતરતો ક્રમ. x² વાળું પદ x વાળું પદ અચર પદ છે. બીજો નિયમ x² નો સહગુણક ધન છે. ચાલો તો પછી 15 દુ જાહેરમાં જવાબ નહીં આપતા હે. હવે જે મેં સવાલ પૂછા તેનો 30 ના એવા બે અવયવ જે બોલો જેની બાદબાકી કેટલી? કઈ નથી તો એક સમજવાનું. કેટલી થાય? 1 થાય. ચલો વિચારી લેજો.
એવા બે અવયવ જેની બાદબાકી 1 થાય અને આ અવયવ બોલવાનો આપણે મોકો આપીએ હેતરાજને. સ્માઈલી બોય હેતરાજ. હેતરાજ, કયા ઘડિયામાં 30 આવે? કયા ઘડિયામાં 30 આવે? બરાબર બરાબર છે. 15 ના ઘડિયામાં 30 આવે. સાચું બોલો. 15 તાલી 15 દુ 30. પરફેક્ટ. 15 દુ 30 ને બાદબાકી કર. 15 માંથી 2 ને બાદ કર. 15 માંથી 2 જાય તો 13. પણ આપણે કેટલા જોઈએ? આપણે કેટલા જોઈએ? આપણે કેટલા જોઈએ? 1 જોઈએ. તો ભાઈ તું એ જે વિચાર્યું 15 દુ 30 તે નહીં ચાલે. કઈ બીજું વિચાર. બીજા કયા ઘડિયામાં 30 આવે? બીજા કયા ઘડિયામાં? હા હા, એજ એજ. 5 5 6 30. 5 છંગ બોલવાનું. 5 6 એવું નહીં બોલવાનું. તો ઘડિયા આવી રીતના બોલે કે 6 1 6 6 2 6 2 12 6 3 18 6 4 24. એક છોકરી એવી રીતના મોડે કલા તમારા ક્લાસમાં. ચાલો. અલા, એનું નામ ખુશી હતી ને પેલો ખુશ થયા કરે. આ કેવું થઈ ગયું બધું? ખુશ નહીં થતો, નહીં તો આ લોકો ખુશી ખુશી કરશે. ચાલો. 6 પચામ કાવ્યા. 6 પચામ 30. 6 માંથી 5 જાય તો 1 એટલે અહીંયા 6 પચામ 30 કાવ્યા. નિશાની બોલ એકની. 6 ને પ્લસ ને 5 ને 6 માંથી 5 જાય તો 1 થઈ ગયું. ચાલો, પહેલું પદ 15x² બેઠું. એના પછી +6x, એના પછી -5x ને આ છેલ્લે -2. ચાલો ભાઈ, હું કોમન નીકળે? જયલા મગજ દોડાવજે. હે, તને કહી દીધું. હું કોમન નીકળે? 3x કોમન. 3 પચામ 15 ને 3 દુ પછી આ માઇનસ બેઠું. હું કોમન નીકળે? કઈ નહીં ને, એટલે 1 બાર માઇનસ છે એટલે ચિહ્ન બદલવાનું. એટલે આ 5x -2 નું +2. કાઉન્સ આવ્યા હરખા? તો પહેલા કાઉન્સમાં 5x + 2 ને બીજા કાઉન્સમાં 3x - 1. શું લાગે, જવાબ આવી ગયો હે કે? અરે વાહ, બેઠો જવાબ આવી ગયો. આપણો જવાબ નહીં આવે એવું બને? કોઈક વાર બને. દર વખતે બને? એમ એમ નહીં કર. દર વખતે બને એમ કે? આ તો ચાવે. ચાલો. નીલ, which period do you want, science or maths? I am. ચાલો, જો પેલા મેથ્સ કહી દીધું. બંદૂક છે. ચાલો. ચાલો. નીલ નામની બંદૂકમાંથી ગોળી નીકળી ગઈ છે મેથ્સના નામની. ઓકે. ચોથો દાખલો ચાલુ કરીએ છે. દક્ષ, જોયું તું એ? જોઈ લીધું ને બે વસ્તુ? જોઈ લીધું ને? જોઈ લીધું ને? નંબર 1, ઘાતનો ઉતરતો ક્રમ છે. x² વાળું પદ, x વાળું પદ, અચળ પદ. નંબર 2, x² નો સહગુણક ધન છે. ચાલો ભાઈ, બારડુ. ઓમ, 24 ના એવા બે અવયવ. 24 ના એવા બે અવયવ જેની બાદબાકી. હા ચાલ બોલ હવે. 8 પચામ 24. 8 તાલી 24. 8 માંથી 3 જાય તો 5. કેવા 5? 8 ને વત્તા ને 3 ને. ચાલો, પહેલું પદ જેમ છે તેમ. મધ્યમ પદ -5x નો પહેલો ટુકડો, -8x બીજો ટુકડો, +3x ને -12 બેઠા. ચલો ભાઈ, તારું શું નામ હતું? રૂમાના. રૂમાના, શું કોમન નીકળશે બોલ? ખાલી 2. 2x કોમન, તો કૌંસમાં શું રહી ગયું? ને 2 ચોક 8 નો 4 રહી ગયો. પછી વત્તા. ચલો, એના પછી આયુષી. આયુષી કોણ તમારા બેમાં? આયુષી, તું કહી શકશે આ બેમાંથી હું કોમન? નહીં કહી શકશે. ચાલો, કઈ તારું શું નામ છે? હા, હું બોલી? કોણ બોલ્યું 3?
ચાલ આયુષી તું એમ બોલેલી 3 એમ નથી બોલી. આયુષી પણ કેવું પડે તું બહુ ઈમાનદાર છે. વેરી ગુડ. ચાલો ચાલ પાઠક તને મોકો આપીએ. ત્રણ કોમન કૌંસમાં રિયા અહીંયા ધ્યાન. આરજી કૌંસમાં એક્સ ઓછા 3 ચોક 12 નો 4 બેવ કૌંસ સરખા. પહેલામાં એક્સ ઓછા 4 બીજામાં 2x+3. ઓમ હું નહીં સમજ પડી. પાક્કું જયેશ તને સમજ પડી ને? ઘરે ગઈને આ દાખલાની કેટલી વાર પ્રેક્ટિસ? મિનિમમ 2 વાર. પણ તને 2 વારમાં આવડ્યું નહીં તો? એવું નહીં હો આવડે તો ત્રીજી વાર. 3 વારમાં નહીં આવડે તો 4 વાર. કાં સુધી કરવાની પ્રેક્ટિસ? જ્યાં સુધી એમ નહીં થાય મનમાં એવો વિચાર નહીં આવે હવે આવડી ગયું એમ. એમ એવો વિચાર આવે છે હવે આવડી ગયો હવે હું નાચવાનો. દિલ ખોલીને પછી તું નાચી શકે ત્યાં સુધી તું કર. પછી એવું જોઈએ મજા આવે તને નાચવાની કૂદવાની. બરાબર પ્રેક્ટિસ કરજો ઘરે ગઈને બધા. કાલે મળીએ.